એક રાજા શિકાર કરવા જાય છે વનમાં, અને વનમાં શિકાર કરવા ગયો ત્યાં એક સિંહણ છે એ ગર્ભાવસ્થામાં હોય છે, અને રાજા શિકાર કરવા ગયો ને એની પાછળ દોડ્યો એટલે સિંહણ પણ પોતાનો પ્રાણ બચાવવા ભાગે છે ને ભાગતા ભાગતા, એવી કથા છે, ભાગતા ભાગતા એને પ્રસવ થઈ જાય છે. એટલે સિંહણ એનું બચ્ચાને જન્મ આપે અને પછી શિકારમાં મૃત્યુ પામે છે. સિંહણ જે છે માતા એ શિકારમાં મૃત્યુ પામે છે, અને પછી રાજાને પસ્તાવો થાય છે કે અરે રે, આ નવજાત બચ્ચું હજી હમણાં જન્મ્યું છે ને એની માં નહીં. એટલે રાજાને પછતાવો થયો. એ રાજા છે એ સિંહના નવજાત નાના બચ્ચાને લઈને પોતાના રાજમહેલમાં આવે છે. રાજાને નાના નાના બાળકો છે. હવે ઈ સિંહનું બચ્ચું રાજમહેલમાં એનો ઉછેર ચાલુ થાય છે, અને રાજાના બાળકો છે એને બહુ આનંદ થયો કે આહા હા હા હા, સિંહનું બચ્ચું નાનકડું પ્યારું. હા, ગમે સિંહ તો હિંસક પશુ છે પણ છતાંય બચ્ચું બાળ સ્વરૂપ તો બધાયનું મીઠું જ હોય ને, તો પ્યારું લાગવા માંડે, એની સાથે રમે. અને રાજાનો પરિવાર છે એ શાકાહારી પરિવાર છે. તો આમ તો જોઈએ તો સિંહ છે એ માંસાહારી પ્રાણી છે, પણ એ સિંહનું બચ્ચું આ રાજાના શાકાહારી પરિવાર હારે મોટું થાય છે ને, તો શાકાહારી લોગ હારે રહી રહીને એ સિંહ પણ શાકાહારી, આમ જો તો એનો સ્વભાવ નથી. शाकाहारी होना सिंह का शेर का स्वभाव नहीं है, पर जैसा संग वैसा रंग. જેની હારે રહેવા માંડીએ એના જેવા આપણે થવા માંડીએ. જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે, નાના હતા ત્યારે આવતું. એ બાળકને ખબર નહીં કે આ વન્ય પ્રાણીઓનો હું ભાગ નથી, પણ એની હારે રમવા માંડ્યો. મોગલી ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, ફૂલ ખીલા હે. નાના હતા ત્યારે દૂરદર્શનમાં આવતું. એને ખબર નહીં, કારણ કે જેવા હારે રહેવા માંડ્યો એવું એને એમ કે હું આ જ એક વન્ય જીવોનો જ એક ભાગ છું, મનુષ્ય છું, એવું એની પ્રતીતિ જ ભૂલાઈ ગઈ. તો એ સિંહનું બચ્ચું શાકાહારી પરિવાર સાથે મોટું થયું. એ પણ શાકાહારી. અને ગર્જના કરે ને, આમ જો સિંહનું બચ્ચું થોડુંક મોટું થયું, અને સિંહની ગર્જના કેવી હોય, હાડકા કંપાવી નાખે એવી ગર્જના હોય. હવે એ હતું સિંહ અંદરથી, પણ જેવા લોકો સાથે રહ્યો એવો એને સંગ, એની ઉપર એનો પ્રભાવ પડતો ગયો. ન કોઈ દી ગર્જના કરે. એટલે સિંહનો એવો માસૂમ સ્વભાવ જોઈને રાજાને બધાને હાશકારો થયો કે આ બહુ કઈ નુકસાન કરશે નહીં, આને વાંધો નહીં, મોટું થઈ ગયું છે તો મહેલમાં રખાય. બધાને વિશ્વાસ બેઠો. અને પછી એક ઘટના એવી બને છે કે રાજા ક્યાંકથી આમ ચાલતા જાય છે ને એમ ખીલ્લી જેવું ક્યાંક પડ્યું હશે, એનો પગ એ ખીલ્લીમાંથી આમ થયો એટલે લોહીના થોડીક ધારની ટીપા પડ્યા, અને સિંહ પાછળ આવીને એ લોહીના ટીપા ચાખી ગયો. અત્યાર સુધી એને રક્ત શું છે, માંસ શું છે, એનો સ્વાદ સુદ્ધા એને દૂર દૂર સુધી જોયું નથી, પણ એ લોહીના ટીપા પડ્યા. એ સિંહના બચ્ચા એ થોડુંક મોટું થઈ ગયેલું, એ એના લોહીના ટીપા એને ચાખ્યા, અને જેવું લોહીના ટીપા ચાખ્યા ને એવી હઈને સાવજની ગર્જના થઈ. એવી તડાકાવાળી સાવજની ગર્જના થઈ, આખો મહેલ કંપી ઉઠ્યો. વિચાર કરો, એ બે ટીપા એને લોહીના ચાખ્યા તો એની અંદરનો મૂળ સ્વભાવ જાગૃત થઈ ગયો કે હું ભલે આ લોકો સાથે રહું છું, પણ હું આ નથી. હું સાવજ છું, સાવજનું બચ્ચું છું. બે ટીપા લોહીના ચાખ્યા એટલે એનો મૂળ જે સ્વભાવ છે, હિંસક સ્વભાવ છે, એ જાગૃત થઈ ગયો. એમ પ્રેમ, આનંદ, સ્થાયી શાંતિ એ મારો ને તમારો સ્થાયી સ્વભાવ છે. આ રામકથાની બે ચોપાઈ હું તમે ચાખી લઈએ, રામકથાના બે શબ્દ હું ને તમે ચાખી લઈએ, તો મારો ને તમારો મૂળ સ્વભાવ જાગૃત થતા વાર ન લાગે. આ રામકથા એ સાધન છે કે મારો ને તમારો મૂળ સ્વભાવ જાગૃત થાય.